જે શૈલેષ મેર ગુજરાતની અંદર જો ફરતો હોય તો પહેલા સૌથી પહેલો સ્વયંસેવક લાહુ જહુ મેરડીમાં ધામનો એક સ્વયંસેવક છે. હું હરેક માંડવામાં બોલું છું. સૌથી પહેલા હું આ માતાને નતમસ્તક પ્રણામ કરું છું. આવેલા ભુવાજીઓ, હરેક માતાના ભુવાજીઓના આશીર્વાદ અમને મળ્યા છે. સૌથી પહેલા લાખો જહુ મેરડીમાં ધામ માલજી ભુવાનો હું લાખ લાખ વંદન કરું છું કે હરેક સમાજને એક તાતણે બાંધીને અહીંયા રાખ્યા છે. સૌથી પહેલા સમસ્ત સમાજને લઈને ચાલે છે. એટલે એના માટે હું માં મેરડીમાંને પ્રાર્થના કરું છું કે મારા સમાજના હરેક યુવાનની રક્ષા કરે. જે ગૌ માતાની સેવા કરતા હોય, જે સમાજ સેવા કરતા હોય, જે ગરીબ ઘરની સેવા કરતા હોય, સાથે સાથે દિનેશભાઈ મારા ભાઈ તો છે પણ અમે બે એક રામ લખન છીએ. હું નથી સમજતો કે રબારી છે, હું ભરવાડ છું, પણ અમે માલધારી છીએ. આ સાથે આજના પ્રસંગે આપણે જ્યારે ભેગા થયા હોય ત્યારે માતાજીની રમેલ માંડવો છે. આ સાનિધ્યની અંદર આપણે બધા એકત્રિત થયા છીએ, પણ આપણા બધાની લાગણી, 18 આલમની લાગણી એક સાથે જોડાયેલી હોવી જોઈએ. કોઈ બી કાર્યની અંદર આપણે બધા એક હશું ને ત્યારે આપણું ધર્મ ટકી રહેશે, આપણી ગૌ માતા ટકી રહેશે. આ એક હું નાનો છું બધાથી, પણ મારા ગુરુ છે, હું આ માતાજીને બહુ માનું છું. મારા માતાના આશીર્વાદ છે કે આજ સુધી મારા દાખલા બનેલા છે, મેં આપેલા છે. પણ જ્યારે આપણે આજે વાળીના તરફની જગ્યામાં દિનેશભાઈ કહે છે કે જે જયરામગીરી બાપુ જે અત્યારે જે જ્યોતિર્લિંગ, જે મહાદેવજીનું, જે એક શિવજીનું જે આપણે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ આખા વર્લ્ડની અંદર ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં એક રબારી સમાજ નથી કરતો, સમસ્ત હિન્દુ સમાજ. આપણા સમાજનું તો છે જ મંદિર, પણ આખા હિન્દુ સમાજમાં ડંકો વગાડવા જઈ રહ્યું છે ને, એવું કાર્ય જે થાય છે ને એમાં બધા સહભાગી બનજો. નાનામાં નાનો યુવાન, આપણા સમાજના આવેલા મોટા વડીલો, પાઘડીઓ, હું બોલું છું બહુ કટ્ટર બોલું છું, સાચું બોલું છું, મને બધાના હૃદયમાં વસું છું, મારા સમાજને લઈને ચાલું છું. ક્યારેય મન ભેદ રાખ્યો નથી, પણ આજે આ માતાજીના સાનિધ્યમાં ભેગા થયા છે. માતાજી સારા આશીર્વાદ આપે. આજના માંડવાની અંદર, આજના આ રમેલના અંદર આવેલા આપણા ભાઈઓ જે સિંગિંગ કરી રહ્યા છે એને માતાજીના ખૂબ આશીર્વાદ કે તમે પણ ખૂબ આગળ વધો. ગુજરાતમાં માં લખુ જહુ મેરડીમાં આપને પણ ખૂબ પ્રગતિ કરાવે. આ સાથે આપણે બધા ભેગા થયા છીએ, નાના મોટા ભાઈઓ છીએ, પણ જ્યારે સમાજની વાત હોય, જ્યારે હિન્દુત્વની વાત હોય, જ્યારે ગૌ માતાની વાત હોય, જ્યારે ગૌચરની વાત હોય, અને જ્યારે હકની લડાઈની વાત હોય ને, ત્યારે ટાંટિયા ખેંચ બંધ કરી દેજો. ભુવા ભક્તોનું ટાંટિયા ખેંચ બીજી બંધ કરી દેજો. આપણા ભુવા છે, આપણું સન્માન છે, એને લઈને આલશું ને એ મોટા થશે તો આપણે મોટા થવાના છીએ. ટાંટિયા ખેંચવાળો માણસ હંમેશા પાછળ બેઠો હોય છે, એને બીજું કંઈ આવડતું ના હોય. હું ખુલ્લું બોલું છું, પણ આપણા સમાજના જેટલા પણ સેવકો છે ને, આ પણ સેવક છે, એમને સાથ સહકાર આપજો. આ સાથે મને અહીંયા બોલાવીને, મને આ તો હું સ્વયંસેવક છું, મને તો પણ આટલું સન્માન આપ્યું છે. અને મારા ખાસ, મારે નામ તો આપવું ન પડે, લોકો સમજી જ જાય હું કોનું નામ બોલું, પણ એનો પણ મને ખૂબ સાથ સહકાર છે. એ સાથે હું આ બધાનો આભારી છું. જય લાખુ જહુ મેરડીમાં આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું.